સ્ત્રીનું નસીબ જુઓ. પતિ ધર્મરાજ હોય, બાણાવળી અર્જુન હોય, ગદાધારી ભીમ હોય, ગમે તેટલા શક્તિશાળી પતિ હોય, અને એની હાજરીમાં એનું સાસરિયું એને ધસડીને લઈ આવે, એનું વસ્ત્રહરણ કરે, એની ઇજ્જત લે, એને નગ્ન કરે, અને છતાંય આ સમાજનો સૌથી પ્રતિષ્ઠિત ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય બધા જોઈ રહે. કયા સતયુગની વાત કરો છો? કયા સંસ્કારની વાત કરો છો? પતિની સામે ઘરના વડીલો, ઘરના સંતાનો દ્વારા સ્ત્રી ઉપર બળાત્કાર થાય એ સહન કરી લે. આ વર્ષોથી ચાલ્યું છે, તો પછી અત્યારે શું નવાઈ?